ગાંધીનગરના સાંતેજ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો। 2 વર્ષની બાળકીનું હિટ એન્ડ રનમાં મોત થયું હતું। 2 વર્ષની બાળકીને નિર્દયતાથી કચડ્યા બાદ આરોપી ફરાર થયો હતો। ત્યારે આરોપી અસામાજિક તત્વ હોવાથી પોલીસ હજુ પણ આરોપીને પકડી શકી નથી, તેમજ પોલીસ આરોપીને છાવરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે બાળકીના પરિવારજનો અને ગ્રામજનોએ પોલીસ સ્ટેશનને ઘેરી ન્યાયની માંગ કરી છે। મારું નામ અનિલ દાફડા, રાષ્ટ્રીય નિર્માણ સેના ગુજરાત રાજ્ય પ્રમુખની જવાબદારી નિભાવું છું। કલોલ તાલુકાના સાંતેજ ગામ ખાતે રાત્રિના 9:30 કલાકેની આસપાસના સમયગાળા દરમિયાન એક સ્કોર્પિયો વાહન ચાલકે એક 2 વર્ષની માસૂમ દીકરીનો જીવ લઈ લીધેલ હતો। તે બાબતની 25/3/25ના રોજ સાંતેજ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માતનો ગુનો નોંધી અને તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી। પરંતુ પરિવારજનોનું અને ફરિયાદીનું કહેવું છે કે આ જે સામેવાળા જે આરોપી છે તેઓ નાઓ બાજુમાં જ રહેતા હોય અને પડોશ હોય અને અવારનવાર જૂની અદાવતમાં ઝઘડા કરેલ હોય, તેને ધ્યાનમાં રાખી મારી દીકરીનો સ્કોર્પિયો વાહનનો ઉપયોગ કરી અને જીવ લઈ લીધેલ છે। આજ રોજ અમોએ અને અહીંયા સમાજના સ્થાનિકો અને પરિવારજનો ઉપસ્થિત સાંતેજ પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબશ્રીને આ બાબતે રજૂઆત કરેલ છે અને લેખિતમાં વધુમાં નવી કલમોનો ઉમેરો થાય અને સામેવાળા જે અસામાજિક તત્વો છે કે જે મોટા દારૂના ધંધા, ગાંજાના ધંધા તેઓ ચલાવી રહ્યા છે, આવા મોટા અસામાજિક તત્વોને જેલ ભેગા થાય અને આ માસૂમ દીકરીનો જે જીવ ગયો છે તેના પરિવારજનોને ન્યાય મળે તે હેતુથી આજ રોજ અમે અહીંયા આવેલ હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।